રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત છે કાર્યક્રમ મારો મત મારી જીત. કેટલાક લોકો આજે બહારથી અનિલની શાળામાં આવ્યા હતા. તેઓ મતદાર સહાય કેન્દ્રમાંથી આવ્યા હતા અને તેઓ બધા શિક્ષકો, અન્ય સ્ટાફ અને ખાસ કરીને ધોરણ 12ના વિદ્યાર્થીઓને મતદાન વિશે જાગૃત કરવા આવ્યા હતા. જેની ઉંમર 18 વર્ષની થઈ ગઈ હતી, મતદાર યાદીમાં તેમનું નામ લખવાનું કામ પણ ચાલુ હતું. અનિલ પણ આ વર્ષે 18 વર્ષનો થઈ ગયો હતો. વોટ આપવા માટે આ એનો પહેલો મોકો હતો. મતદાન એ દેશની કામગીરી, તેની વૃદ્ધિ અને વિકાસમાં ભાગ લેવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. જો તમારી ઉંમર 18 વર્ષની થઈ ગઈ હોય તો પછી યોજાનાર ચૂંટણીમાં તમારું નામ ચોક્કસથી નોંધાવો અને 2 મહિના પછી યોજાનાર ચૂંટણીમાં અવશ્ય વોટ આપો. મતદાન વિશે જાણ્યા પછી અનિલે નક્કી કર્યું કે તે ચોક્કસપણે મતદાન કરશે. થોડા દિવસો પછી ચૂંટણીનો દિવસ પણ આવી ગયો. તે વહેલી સવારે શાળાએ પહોંચ્યો, પણ આજે ત્યાં બધું બદલાઈ ચૂક્યું હતું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ જવાનો એક વ્યક્તિની ઓળખ કરી રહ્યા હતા. બીજી બાજુ કેટલાક લોકો ટેબલ અને ખુરશીઓ લઈને બેઠા હતા અને મતદાન કરવા આવેલા લોકોને મદદ કરી રહ્યા હતા. અનિલ અંદર ગયો અને તેને એક પોલીસ કર્મીએ અટકાવી દીધો. ઊભા રહો, મને તમારું ઓળખપત્ર બતાવો. ઓળખપત્ર? હું તો મારું ઓળખપત્ર નથી લાવ્યો. તો તમે અંદર નહીં જઈ શકો. અરે, આ તો મારી જ સ્કૂલ છે. અહીંયા બધા મને ઓળખે છે. ઓળખ કાર્ડની જરૂર કેમ છે? અનિલે ઘણી કોશિશ કરી, પરંતુ ઓળખપત્ર વગર તેને અંદર જવા દેવામાં ન આવ્યો હતો. શું થયું? શું હું તમને કંઈ મદદ કરી શકું? તમે કોણ છો? મારું નામ હિના છે. હું ચૂંટણી સાક્ષરતા સ્વયંસેવક છું. જુઓ, હું પહેલીવાર વોટ આપવા આવ્યો છું, પણ આ પોલીસ કર્મચારી મને અંદર જવા દેતા નથી. તેઓ કહે છે કે તમારું ઓળખપત્ર બતાવો. મતદાર યાદીમાં મારું નામ સ્પષ્ટ રીતે લખેલું હોય ત્યારે મારે ઓળખપત્રની શા માટે જરૂર છે? જુઓ, મત આપવા માટે યાદીમાં નામની સાથે મતદાર પાસે સરકાર દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી અથવા ઓળખ કાર્ડ પણ હોવું આવશ્યક છે. પરંતુ કયા ઓળખ કાર્ડની જરૂર પડશે અને શા માટે? ઓહો, મતદાન કરતી વખતે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી કાર્ડ વગેરે જેવા કોઈ પણ ઓળખનો પુરાવો હોવો મહત્વપૂર્ણ છે. ઓહ, આ એટલે જરૂરી છે જેથી કોઈ વ્યક્તિ બીજા મતદારના નામે મત ન આપી શકે. આ જુઓ, આ સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડની યાદી છે. શું તમારી પાસે આમાંથી કોઈ ઓળખપત્ર છે? નહીં, અત્યારે મારી પાસે એક પણ ઓળખપત્ર નથી. બધા ઘરે છે. તો પછી તમે ઘરે જાઓ અને આમાંથી એક ઓળખ કાર્ડ લાવો. પછી તમે તમારો પહેલો મત ચોક્કસ આપી શકશો. અનિલ ઘરેથી પોતાનું આધાર કાર્ડ લઈ આવ્યો અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે મતદાન કરવા શાળાની અંદર ગયો. અનિલે તેનું આધાર કાર્ડ બતાવ્યું. એક મતદાન મથકના અધિકારીએ તેની આંગળી પર શાહીથી નિશાની કરી. ત્યાર પછી તેણે ઈવીએમ મશીનનું બટન દબાવ્યું અને પહેલો મત આપ્યો. દેશના વિકાસમાં એક નાનો પણ મહત્વનો ભાગ ભજવવા બદલ તે પોતાના પર ગર્વ અનુભવતો હતો. તમે સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ મારો મત મારી જીત. અનુવાદ અને રેકોર્ડિંગ સમર્થન ક્લેપર એન્ટરટેનમેન્ટ દ્વારા. પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ઉષા શર્મા. એકેડમિક સપોર્ટ યાચના ગુપ્તા.